કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. પક્ષ પલટાના લિસ્ટમાં હવે અમરીશ ડેરનું નામ સામે આવી રહ્યું છે. હાલ ચર્ચા વહેતી થઈ છે કે પોતાના નજીકના લોકોને ભાજપમાં જોડાવા અંગે 2 દિવસ પહેલા જાણકારી અપાઈ છે. હાલ અમરીશ ડેરના બંને ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. 29 તારીખે મળેલી તેમની અમરેલી જિલ્લાની વિસ્તૃત કારોબારીમાં પણ તેઓ ગેરહાજર હતા. ત્યારે સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કોંગ્રેસના નેતા અમરીશ ડેરને જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. જેના માટે મેં બસ પર રૂમાલ મૂકી રાખેલો હતો, પણ બસ ચૂકી ગયા વર્ષે અમરીશભાઈ ડેર મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને. જો અમરીશ કેટલા લોકો તારીફ પાડે છે. પરંતુ પાટીલના આમંત્રણ અંગે કોંગ્રેસ